ગુજરાતભરમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરતમાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમોએ વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી શંકાસ્પદ લોકોની તપાસ શરૂ કરી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગેરકાયદેસર ઘૂસણખોરો સામે કડક કાર્યવાહીનો સંદેશ આપવામાં આવ્યા બાદ ગુજરાતભરમાં વિશેષ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાનના ભાગરૂપે સુરતમાં એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમોએ સંયુક્ત રીતે લિંબાયત, પાંડેસરા, ભાટેના સહિત વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। કાર્યવાહી દરમિયાન પોલીસે શંકાસ્પદ લોકોના આધાર કાર્ડ, રેશન કાર્ડ અને અન્ય ઓળખ દસ્તાવેજોની ચકાસણી કરી હતી। અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં શંકાસ્પદ લોકોને પૂછપરછ માટે અટકાવવામાં આવ્યા છે। તેમની નાગરિકતા, રહેઠાણ અને દસ્તાવેજોની સત્યતા અંગે સઘન તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરીને રહેતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રાજ્યભરમાં ચાલી રહેલા આ ઓપરેશનને કારણે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ સર્ચ ઓપરેશન અને ચકાસણી કાર્યવાહી વધુ તેમજ બનાવવામાં આવશે, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સુરક્ષાને પડકારરૂપ તત્વો સામે અસરકારક પગલાં લઈ શકાય। 6 મહિના પહેલે પણ એક ઓપરેશન મ્યુલ હન્ટ નામથી એક ઓપરેશન સુરત સાયબર પોલીસ સ્ટેશન અને સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવેલા હતા, જેમાં ખાસ કરીને ઉદ્દેશ એવો હતા કે જેટલા બી એકાઉન્ટ યુઝ થાય છે સાયબર ક્રાઇમમાં એના પકડવાના। મ્યુલ હન્ટ એટલે મતલબ કે આ લોકો એવા એકાઉન્ટ બનાવે છે જે કોઈ બીજા ગરીબ વ્યક્તિ હોય, કોઈ અભણ વ્યક્તિ હોય, એના ડોક્યુમેન્ટ્સ મેળવીને એના નામથી એકાઉન્ટ બનાવી લે અને એના એકાઉન્ટમાં ફ્રોડના પૈસા અલગ અલગ જે પ્રકારના ફ્રોડ હોય, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય કે તમારા ડિજિટલ અરેસ્ટનો ફ્રોડ હોય, કોઈ ફોરેક્સનો ફ્રોડ હોય, જોબ ફ્રોડ હોય, કોઈ પણ પ્રકારના પૈસા ફ્રોડના પૈસા એકાઉન્ટમાં નાખે અને એકાઉન્ટ હોલ્ડર પાસેથી આ લોકો કિટ જો હોય છે એના ક્રેડિટ કાર્ડ વગેરે એટીએમ કાર્ડ લઈ લેતા હોય છે અને અલગ અલગ જગ્યાએથી પૈસા આ લોકો જો નિકાળી લેતા હોય બેંકથી। તો આ પ્રકારના મ્યુલ એકાઉન્ટ શોધવાની કામગીરી થઈ હતી। જો એના જ અનુસંધાને સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા 1 માસથી જો એના પર ફરીથી ફર્ધર મ્યુલ હન્ટ ઓપરેશન મ્યુલ હન્ટ 2.0ના નામથી અમે લોકો કાર્યવાહી કરતા હતા। જો જેમાં ખાસ કરીને અમારા જો ઇન્વેસ્ટિગેશનમાં આ રીતે આવ્યા છે, ઘણા બધા આમાં એવા વ્યક્તિઓ હોય છે કે જેના એકાઉન્ટ હોય લેકિન એને ખબર નથી હોતા। અમુક વ્યક્તિઓ એવા હોય છે કે આ કમિશન ઉપર એકાઉન્ટ આપે છે। જો ભૂતકાળમાં અમે લોકો અરેસ્ટ પણ કરેલા છીએ આ લોકોના, જેના નોલેજમાં બધા થઈ રહ્યા છે। અમુક એવા હોય છે કે આ લોકો જો એકાઉન્ટ લઈ લે છે લેકિન બીજાને આપે છે, કોઈ લોન અપાઈ દઈશ તમે, તમારા સરકારી લોન મળશે એના હિસાબથી આ લોકો આપી દેતા હોય અને એમાં આ લોકો ફ્રોડ કરતા હોય। તો ઇન્વોલ્વમેન્ટ ખરેખર એકાઉન્ટ હોલ્ડરના છે કે નહીં એના બારેમાં બહુ જરૂરી હોય છે, જેથી જો ખરેખર જો ગુનેગાર છે એને સજા મળે। તો એના ધ્યાનમાં રાખીને જો અમે લોકો જો આ અત્યારે છેલ્લા 2-3 મહિનામાં જો અરજીઓ આપણને મળી છે, આ અરજીઓ પર જો સાયબર ક્રાઇમના નેતૃત્વમાં, સાયબર પોલીસના નેતૃત્વમાં બધા કાર્યવાહી ચાલુ થઈ જોઈએ। એના ધ્યાનમાં રાખીને જો અમે લોકો ભૂતકાળમાં બહુ ગૂંચવણ આમાં તપાસમાં આવે છે, ઘણા બધા એજન્સીઝ એમાં ઇન્વોલ્વ હોય, બેન્કિંગ હોય, અલગ અલગ બેંક હોય, આધાર સે રિલેટેડ મેટર હોય, જો અલગ ડોક્યુમેન્ટ રિલેટેડ મેટર હોય, એના સાથે સાથ જો કયા કયા એજન્સીસના માધ્યમથી કેવા પ્લેટફોર્મ છે, ફિનટેક પ્લેટફોર્મ છે જેના માધ્યમથી પૈસા રોટેટ હોય, આ બધાને અમે લોકો 15 મેના રોજ એક મોટી અહીંયા એક કોન્ફરન્સ રાખી હતી આખા દિવસ, જેમાં અમે લોકો આપની જો કઠિનાઈઓ પડે છે તપાસમાં એના સાથે ચર્ચા કરીને બેંકોને ઇન્વોલ્વ કર્યા હતા। પછી બીજા દિવસે 16 મેના રોજ અહીંયા લગભગ 500 જેટલા પોલીસના જે આ લોકો સાયબરના જોવે છે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં, એના અમે લોકો તાલીમ આપી કે કઈ રીતે જોવાના છે જેથી એકદમ એક્ઝેક્ટ અમે લોકો જો ક્રિમિનલ છે એના સુધી પહોંચી શકીએ। જો નેશનલ ક્રાઇમ સાયબર ક્રાઇમ જો રેકોર્ડ જો ડેટા છે એનસીસીઆરપી જો પોર્ટલ છે જ્યાં કમ્પ્લેનો થાય છે એના અમે લોકો ડેટા લીધા જોઈએ। ડેટા લેવા પછી જો અમે લોકો કાર્યવાહી ચાલુ કરી જોઈએ। કાર્યવાહી ચાલુ કર્યા પછી જો અત્યાર સુધી ટોટલ જો 57 જેટલા એફઆઈઆર અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં દાખલ કરવામાં આવી જોઈએ, જેમાં 60 જેટલા આરોપીઓને પકડવામાં આવેલા છે। આ જો આરોપી પકડાય છે એમાં મધ્યપ્રદેશના છે, દિલ્હીના છે, મહારાષ્ટ્ર છે, કર્ણાટકા છે અને ગુજરાતના આરોપીઓ છે જો અને ટોટલ જો આ જેટલા બી એકાઉન્ટ છે આમાં 15 જેટલા એવા લોકો છે જો એકાઉન્ટ હોલ્ડર નથી, જેના ખબર નથી કે એના એકાઉન્ટ ક્યાં યુઝ થયા। 45 જેટલા આરોપીઓ એવું છે જે એકાઉન્ટ આપણા પોતે પૈસા કમિશન લઈને આના આપ્યા હતા જો
અને જો ટોટલ રકમ ગઈ હતી લગભગ 23 કરોડથી વધુના રકમ આમાં